બનાસકાંઠામાં ગૌશાળાના ગાયો શુદ્ધ ઘી અને આજુબાજુ જંગલ વિસ્તારમાં ચરતી ગાયોનું ઘી અને દૂધ લાવીને મીઠાઈ બનાવીને વિતરણ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગૌમાતા પ્રત્યે લોકોમાં પ્રેમ વધે, લોકો ગૌમાતાનો આદર કરતા થાય, ગૌમાતાને સાચા અર્થમાં લોકો ગૌમાતા માનતા થાય, તે માટે ગૌમાતાની સેવામાં જોડાય તે ઉદ્દેશથી પાલનપુરમાં દેશી ગાયના શુદ્ધ ઘી અને દૂધમાંથી મીઠાઈ તૈયાર કરીને આપવામાં આવી રહી છે. ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે ઘણા વર્ષોથી અનેક સાધુ સંતો સહિત લોકો માંગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા તુલ્ય માનવામાં આવે છે, ત્યારે લોકો ગૌમાતાની સેવામાં જોડાય, ગૌમાતા પ્રત્યે લોકોમાં પ્રેમ વધે તેવા ઉદ્દેશથી પાલનપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌસેવા ગતિવિધિ દ્વારા દિવાળી પર્વે લોકોને દેશી ગાયના શુદ્ધ વલોણાના ઘી અને દૂધના માવામાંથી બનાવેલ મીઠાઈ મળી રહે તે માટે 5 પ્રકારની મીઠાઈ તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવે છે. રામપુરા ચોકડી બ્રહ્મપુરી આશ્રમ ખાતે ગૌમાતાના 1500 કિલો ઘી 2000 લીટર દેશી ગાયનું દૂધમાંથી 5 પ્રકારની મીઠાઈ તૈયાર કરીને તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જે નફો થશે તે રકમ ગૌશાળામાં દાન કરવામાં આવશે, જેને લઈ દિવાળી પર્વે દેશી ગાયના દૂધ અને ઘીમાંથી બનેલ આ શુદ્ધ મીઠાઈની ખરીદી કરીને ગૌ સેવામાં જોડાવા અપીલ કરાઈ છે. દિવાળીના તહેવાર ટાણે મીઠાઈ, ફરસાણ સહિત અનેક વાનગીઓના સ્ટોલ ધમધમતા હોય છે. જોકે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી ઘણી વાનગીઓ પણ બજારમાં તહેવાર ટાણે જોવા મળતી હોય છે. ત્યારે લોકોને શુદ્ધ અને સાત્વિક દેશી ગાયની બનાવેલી મીઠાઈ આપનાર યુવાનોનું કહેવું છે કે મીઠાઈ બનાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે ગાય માતા માટે એક ભાવ બને, લોકોમાં ગાય માતાનું મહત્ત્વ સમજે, દેશી ગાયના દૂધ, ઘી, માખણ, દહીં, છાશનું મહત્ત્વ વધે, દેશી ગાયના દૂધમાંથી બનતી તમામ વાનગીઓ ખાવાથી લોકો નિરોગી બને અને આ જે પણ મીઠાઈના પૈસા આવશે તે ગૌશાળામાં આપવામાં આવશે. મિષ્ટાન ખરીદવા આવ્યા છે, કેવું લાગે છે? સાહેબ, હું છેલ્લા 5 વર્ષથી મીઠાઈ ખરીદું છું અને હું એક દવાના વ્યવસાયથી જોડાયેલો છું. તો બધા જે સારા ડૉક્ટરો છે એમણે અહીંથી છેલ્લા 5 વર્ષથી મીઠાઈ ખરીદી અમને આપું છું. અને સાહેબ, એ શુદ્ધ દેશી ગાયના ઘીમાંથી મીઠાઈ બનાવવામાં આવે છે. અને આ જો મીઠાઈ બધા લોકો ખરીદે તો દેશી ગાયની જે આપણે જે ધીમે ધીમે અધોગતિ થઈ રહી છે એ ફરી પાસે વૃદ્ધિ થાય અને દેશી ગાય લોકો રાખતા થઈ જાય. બજારમાં જે ઘી આવે છે એ કઈ પ્રકારનું આપણે આવે છે બધા જાણીએ છીએ, જ્યારે અહીંયા શુદ્ધ અને સાત્વિક ઘી વાપરવામાં આવે છે, જેથી એની મીઠાઈ લોકો, ડૉક્ટરો યા કોઈ પણ કસ્ટમર, બચ્ચાઓ, છોકરાઓ ખાય તો એને રિઝલ્ટ સારું મળે અને એમને કોઈ પ્રકારની બીમારી ન થાય. અને દરેક લોકોને મારો નમ્ર વિનંતી આગ્રહ છે કે અહીંથી જો સારી ક્વોલિટીની મીઠાઈ ખાશો તો દિવાળીમાં તમારા છોકરાઓ બીમાર નહીં થાય અને તેમનું સ્વાસ્થ્ય સચવાઈ રહેશે. ગુજરાત પ્રાંત તથા બનાસકાંઠા વિભાગ ગૌ સેવા ગતિવિધિ દ્વારા છેલ્લા 5 વર્ષથી આપણે ગૌમય મીઠાઈ બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ. આમાં કુલ 5 પ્રકારની મીઠાઈ બનાવીએ છીએ, જેમાં મોહનથાળ, કાલાજામ, પિસ્તા બરફી, કેસર કાજુ કતરી અને રાજભોગ લાડુ. આ મીઠાઈ બનાવવા માટે 1500 લીટર દેશી શુદ્ધ ગૌમાતાનું વલાણાનું ઘી તથા 3000 કિલો દેશી ગૌમાતાના દૂધના માવાનો ઉપયોગ કર્યો છે. આ મીઠાઈ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે અત્યારે માર્કેટમાં જે ભેળસેળવાળી મિક્સ મીઠાઈ બને છે એની સામે સમાજમાં સારી વસ્તુ મળે, ફરીથી સમાજને નિરોગી જીવન જીવી શકે આનો મુખ્ય ઉદ્દેશ છે. બીજું, ગૌસાવ આત્મનિર્ભર બને, ગૌ સેવા ફરીથી સમાજમાં પ્રસ્થાપિત થાય એ આનો મુખ્ય ઉદ્દેશ છે. શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ રાજપુરોહિત છે. હું પણ એક દેશભક્તિ ગૌ સેવક છું અને સમાજ સાથે જોડાયેલો છું. મારું કહેવું એવું છે કે અહીંયા જે બી ગાયના ઘીમાંથી પ્રોડક્ટ બને છે એ સમાજ માટે ખૂબ જ હેલ્ધી છે. સમાજ એનું નિરોગી બને, સારું બને, સ્વાસ્થ્ય સારું રહે. અહીંથી આપણે જે બી મીઠાઈ છે, મોહનથાળ છે, કાજુ કતરી છે, 4-5 પ્રોડક્ટ બનાવી છે એ ગાયના ઓરિજિનલ વલોણાના ઘીમાંથી બનાવેલી પ્રોડક્ટ છે. તો અહીંથી આપણે બધાએ ગ્રાહકે લેવાનો આગ્રહ રાખીએ. એ જે બી પૈસો છે આપણે ગૌના ફક્ત ને ફક્ત સેવામાં જ ઉપયોગ થાય છે એ પૈસો. ને ગાય માતા આપણા માટે ફૂલની તો ફૂલની પાખડી, એ સેવા કરીને આપણે ગાય માતાને એક રાષ્ટ્રીય માતા તરીકે આપણે એક ભવિષ્યમાં બને એવી આપણે બધાએ આગ્રહ રાખીએ. અને અહીંથી આપણે પ્રોડક્ટ લેવાનો આગ્રહ રાખીએ. સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. મેં અહીંથી બધી વસ્તુ ચાખી, મને બહુ સારી લાગી ને સ્વાદ એકદમ સારો છે.